સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય જૂનાગઢ દ્વારા અમરેલી જિલ્લાના કુકાવા વડિયા તાલુકાના વડિયા ગામ ખાતે એક મલ્ટીમીડિયા પ્રદર્શનનું 2 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. સવિશેષ જ્યાં આત્મનિર્ભર ભારતની આપણે વાત કરી રહ્યા છીએ અને આત્મનિર્ભર ભારત થકી વર્ષ 2047ના 100 વર્ષની આપણા દેશની ઉજવણીના ભાગરૂપે વિકસિત ભારતનું જે આપણે સ્વપ્ન સેવી રહ્યા છે તે સ્વપ્નને સાકાર કરવા માટે દેશના વિભિન્ન રાષ્ટ્રીય અભિયાનોમાં જનભાગીદારી વધે, સાથે જ સરકારની જે કોઈ પણ જનકલ્યાણકારી યોજનાઓ ચાલે છે તેની સાચી જાણકારી મળે, તેનાથી આપણે માહિતગાર થઈએ, એ યોજનાનો લાભ પણ આપણે મેળવતા થઈએ તે માટેની જાણકારી આપતું માહિતીપ્રદ પ્રદર્શન વડિયાના આંગણે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 2 દિવસનું આ પ્રદર્શન સવારે 8:30 વાગ્યાથી લઈને સાંજે 5:30 વાગ્યા સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખુલ્લું છે. સવિશેષ આત્મનિર્ભર ભારત હેઠળ દેશની અંદર તમામ ક્ષેત્રોની અંદર જે ભારત દેશની જુદી જુદી યોજનાઓ દ્વારા વિકાસ સાધવામાં આવ્યો છે, અનેક સીમાચિહ્નો અને સિદ્ધિઓ મેળવવામાં આવી છે, તેની ઝાંખી પણ અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. ચાહે તે મધ્યમ વર્ગ માટેની હોય, ગરીબ માટેની હોય, કૃષિ ક્ષેત્રની માટેની હોય, અંતરિક્ષ ક્ષેત્ર માટેની હોય કે પછી કોઈ પણ પ્રકારની વિદેશમાં નિયાત કરવા માટેની, નિકાસ કરવા માટેની યોજનાઓને લક્ષી હોય કે અંતરિક્ષની અંદર આપણા સીમાચિહ્નો હોય, તે તમામ બાબતોથી યુવા વર્ગ માહિતગાર થાય, લોકો માહિતગાર થાય, વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષાય અને ગામના લોકોને પણ કંઈક જાણકારી અને માહિતી મળે તે માટેનું આ પ્રદર્શન છે. પ્રદર્શનની સાથે સાથે જુદા જુદા અભિયાનોને લઈને કેટલાક જનજાગૃતતાના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે, સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે, સ્પર્ધામાં વિજેતા થાય તેમને ઇનામ પણ મળી રહ્યા છે. તો આવો એક વિસ્તૃત કાર્યક્રમ છે, એનો સૌ કોઈ લાભ લે તેવી અમારા વિભાગ તરફથી સૌને અપીલ પણ કરવામાં આવે છે.